હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ એમસીક્યુનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આ એમસીક્યુ છે રિકોમ્બિનેશન અને લિંકેજ ટોપિકનો. આ એમસીક્યુની અંદર આપણને આપેલું છે કે +a/+b આ જનીન પ્રકાર છે. ઓકે, આ જનીન પ્રકારનું ટેસ્ટ ક્રોસ કરશું તો ટેસ્ટ ક્રોસ કરતાં આવા પરિણામ મળશે અને આ પરિણામના બેઝ ઉપરથી આપણે સંલગ્ન જનીન વચ્ચેનું અંતર શોધવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે જોઈએ ને એ જનીન પ્રકાર સામે જોઈએ. જનીન પ્રકાર છે એ અલગ રીતે લખાયેલો છે. આમાં વચ્ચે સ્લેશ છે, તો સ્લેશની આ બાજુ તરફ આપેલું છે એ એક ક્રોમોઝોમ છે અને બીજું બાજુ તરફ આપેલું છે એ બીજું ક્રોમોઝોમ છે. ઓકે, તો આ જનીન પ્રકારનું આપણે કરવાનું છે એ ટેસ્ટ ક્રોસ કરવાનું છે. ઓકે, તો ટેસ્ટ ક્રોસ મતલબ કે કસોટી સંકરણનો મતલબ જ એમ થાય છે કે આપેલા જનીનને આપણે પ્યોરલી રિસેસિવ જનીન સાથે ક્રોસ કરવાનું. ઓકે, તો આપણે આપેલા જનીન પ્રકારને રિસેસિવ જનીન સાથે ક્રોસ કરીએ અને આપણે આવા પરિણામ લાવવાની ટ્રાય કરશું. ઓકે, તો આપણે એની શરૂઆત કરીએ. આપણને આપેલું છે એ +a, આપણને જે જનીન પ્રકાર આપેલું છે એ આવી રીતે આપેલું છે +a/+b. ઓકે, અને એનો ક્રોસ કરવાનો છે આપણે ab/ab ની સાથે ક્રોસ કરવાનો છે. ઓકે, તો આ ક્રોસિંગ આપણે કઈ રીતે કરશું એ જોઈએ. તો આ જનીન પ્રકારને હું અત્યારે એક્સપ્લેન કરું ને એ ક્રોમોઝોમની અંદર કઈ રીતે આવેલું છે એ એક્સપ્લેન કરું. સપોઝ કે અહીંયા આપેલો છે ને એ એક સેલ આપેલો છે. ઓકે, અને આ સેલની અંદર આવેલું છે એ હોમોલોગસ પેર ઓફ ક્રોમોઝોમ. ઓકે, અને આ હોમોલોગસ પેર ઓફ ક્રોમોઝોમની અંદર અહીંયા ઉપર આવેલું છે પ્લસ જનીન, નીચે એ જનીન, ઉપર પણ પ્લસ જનીન અને નીચે તરફ બી જનીન. ઓકે, પણ આ રીતે આવેલું જનીન પ્રકાર છે એ હજી એક રીતે પણ આવેલું હોઈ શકે છે. આ જે અરેન્જમેન્ટ આપણને દેખાય છે ને એ આ જનીન પ્રકારનું અરેન્જમેન્ટ સીસ પ્રકારનું અરેન્જમેન્ટ કહેવાશે. ઓકે, પણ એક અનધર આનું અરેન્જમેન્ટ આવેલું હોઈ શકે છે. એ અરેન્જમેન્ટને આપણે ટ્રાન્સ અરેન્જમેન્ટ કહીએ છીએ. ઓકે, ટ્રાન્સ અરેન્જમેન્ટની અંદર શું થશે, ઉપર તરફ એ આવેલો હશે અને નીચે તરફ પ્લસ, અને અહીંયા ઉપર તરફ પ્લસ અને નીચે તરફ બી આવેલો છે. ઓકે, તો આને આપણે નામ આપવાનું છે ટ્રાન્સ અરેન્જમેન્ટ. તો આપણે આપેલા જનીન પ્રકારનું ટેસ્ટ ક્રોસ કરવા જઈએ એની પહેલાં આપણે કન્ફર્મ હોવા જોઈએ કે આપણું જે જનીન પ્રકાર છે એ સીસ રીતે અરેન્જ થયેલું હશે કે ટ્રાન્સ રીતે અરેન્જ થયેલું હશે. પણ આપણને તો બિલકુલ ખબર નથી કે આપણું જનીન પ્રકાર સીસ રીતે અરેન્જ થયેલું છે કે ટ્રાન્સ રીતે અરેન્જ થયેલું છે. ઓકે, તો આપણે અહીંયા શું કરવાનું છે ખબર, આપણે સીસ રીતે અરેન્જ થયેલા જનીન પ્રકારને આની સાથે ક્રોસ કરવાનું છે અને ટ્રાન્સ રીતે અરેન્જ થયેલા જનીન પ્રકારને પણ આની સાથે ક્રોસ કરવાનું છે, જેના રિઝલ્ટ આપણા ક્વેશ્ચનની અંદર આપેલા રિઝલ્ટ સાથે મેચ થતા હશે એવું અરેન્જમેન્ટ જનીન પ્રકારનું હશે. ઓકે, તો લેટ્સ ફાઇન્ડ આઉટ. આપણે પહેલાં કરવાનું છે એ સીસનું ક્રોસ ઓવર કરીએ. તો પહેલું ટેસ્ટ ક્રોસ આપણે કરીએ. આ ફર્સ્ટ આપી દીધું મેં, આ ફર્સ્ટ ટેસ્ટ ક્રોસ કરીએ જેની અંદર +a+b આનું અરેન્જમેન્ટ કઈ રીતે થયેલું છે, સપોઝ કે સીસ રીતે થયેલું છે, અને એની સાથે ક્રોસ કરશું આપણે ab/ab. ઓકે, તો આની અંદર આપણે જોવા જઈએ તો સપોઝ કે આ ક્રોમોઝોમ આવી રીતે હોમોલોગસ પેર આપેલી છે અને આ હોમોલોગસ પેર ક્રોમોઝોમની આપેલી છે. અહીંયા તો કમ્પ્લીટલી ab છે, અહીંયા પણ કમ્પ્લીટલી ab છે, અને અહીંયા આપેલું છે એ +a અને +b આપેલું છે. ઓકે, તો આ થઈ ગયા ને એ આપણા પેરેન્ટ્સ થઈ ગયા.
હવે પેરેન્ટ્સ પછી આપણે જોઈએ કે પેરેન્ટ્સનું ક્રોસિંગ કરશું એની પહેલાં એમાંથી બનશે એ ગેમેટ્સ બનશે. ઓકે, ગેમેટ્સ બને એટલે આપણને ખબર જ છે યુઝ્યુઅલી કે આનું અર્ધીકરણ થાય, અને અર્ધીકરણ થાય ત્યારે 2 ક્રોમોઝોમની પેર છે એમાંથી એક જ ક્રોમોઝોમ એક સેલની અંદર જાય અને બીજું ક્રોમોઝોમ બીજા સેલની અંદર જાય. તો પોસિબલ ટાઈપ્સ ઓફ ગેમેટ્સ, આની અંદર ગેમેટ્સના પોસિબલ ટાઈપ્સ આપણને જોવા મળશે ને, એ કયા કયા જોવા મળશે? આપણને અહીંયા જોવા મળશે એ પ્લસ અને એ વાળું એક ગેમેટ જોવા મળશે, બીજું ગેમેટ જોવા મળશે પ્લસ અને બી વાળું ગેમેટ જોવા મળશે, અને આની અંદર તો પોસિબલ ટાઈપ એક જ ગેમેટ્સનો છે. ઓકે, તો આપણને ટોટલ આ 3 ગેમેટ્સ મળ્યા. તો આ 3 ગેમેટ્સમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે એની F1 પ્રોજેની, એની સંતતિ શોધવાની છે. તો જો સંતતિ શોધવા જઈએ તો આપણને સંતતિ મળશે એ +A/AB, અને બીજું પોસિબલ સંતતિ મળશે એ સંતતિ +B/AB. ઓકે, મતલબ આ ગેમેટ્સને આની સાથે ફ્યુઝ કર્યો, આ ગેમેટ્સને આની સાથે ફ્યુઝ કર્યો, અને સંતતિ આપણને આવી મળશે. પણ આ સંતતિ આપણને મળી એ ત્યારે મળી કે જ્યારે આપણે એવું ઇમેજિનેશન કર્યું કે અહીંયા કોઈ પણ ટાઈપનું ક્રોસ ઓવર નથી થયું. ઓકે, અહીંયા ક્રોસ ઓવર નથી થયું ત્યારે આવી આપણને સંતતિ મળે છે. અને સપોઝ કે અહીંયા ક્રોસ ઓવર થાય છે, ક્રોસ ઓવર મતલબ કે આ જે પ્લસ પ્રકારનું, પ્લસ મીન્સ કે અહીંયા વાઇલ્ડ છે, અને બી અથવા એબી છે અહીંયા મ્યુટન્ટ જનીન છે ને એ પ્લસ આપેલા છે, વાઇલ્ડ ટાઈપના જનીન આપેલા છે. ઓકે, અને પ્લસ મીન્સ કે વાઇલ્ડ ટાઈપના જનીન હોય હંમેશા કેવા હોય છે? ડોમિનન્ટ, અને મ્યુટન્ટ હોય એને આપણે લઈએ છીએ રિસેસિવ તરીકે. ઓકે, ક્લિયર? તો અહીંયા મારો કહેવાનો મતલબ એવો છે કે આપણને આ રિઝલ્ટ મળ્યું એમાં હજી કોઈ પણ જગ્યાએ ક્રોસ ઓવર થયું નથી, પણ પોસિબિલિટી એવી છે કે અહીંયા ક્રોસ ઓવર થઈ શકે છે. જો ક્રોસ ઓવર થઈ શકે ને તો આ પોઝિટિવ અહીંયા આવી શકે અને આ પોઝિટિવ અહીંયા આવે, પણ આ પોઝિટિવનું ક્રોસ ઓવર થાય, અને હોઈ શકે કે એબીનું પણ ક્રોસ ઓવર થાય, પણ તો પણ તમે જાતે પણ કરી જોજો ક્રોસિંગ ઓવર કરીને રિઝલ્ટની અંદર, મતલબ F1 પ્રોજેનીની અંદર આ રિઝલ્ટ સિવાય કોઈ પણ ટાઈપનો ફેર પડશે નહીં. પણ આપણને જે ક્વેશ્ચનની અંદર જે આપ્યા છે સંતતિ, એ સંતતિમાં તો ઘણું બધું વેરિએશન છે. એનો મતલબ એક જ અહીંયા થાય છે કે આપણું આપેલું જનીન છે એ સીસ પ્રકારે બિલકુલ અરેન્જ થયેલું નથી. ઓકે, તો હવે આપણે શું કરવાનું રહ્યું? હવે આપણે કરવાનું રહ્યું કે આપણે ટ્રાન્સ રીતે, આપણે જે કીધું હતું સેકન્ડ ટાઈપ, એ ટ્રાન્સ રીતે જનીનને અરેન્જ કરી અને આપણે રિસેસિવ અલીલ્સની સાથે ક્રોસ કરશું. ઓકે, તો એ આપણો થઈ ગયો આપણો સેકન્ડ ક્રોસ થશે. તો આ સેકન્ડ ક્રોસ આપણે હવે કરવાનો છે +A+B, અને એને ક્રોસ કરશું AB/AB. ઓકે, પણ અહીંયા આપણે આને કઈ રીતે લેવાના છીએ? ટ્રાન્સ રીતે અરેન્જ કરીને લેવાના છીએ. ઓકે, તો હવે અગેન આપણે પેરેન્ટ્સ સિલેક્ટ કરીએ. તો પેરેન્ટ્સ સિલેક્ટ કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? આપણે અહીંયા અરેન્જમેન્ટ કરવાનું છે એ ટ્રાન્સ રીતે કરવાનું છે, સીસ રીતે કરવાનું નથી. ઓકે, તો ઉપર તરફ આવી જશે એ આવી જશે, નીચે તરફ આવી જશે એ પ્લસ આવી જશે, ઉપર તરફ પ્લસ અહીંયા, અને નીચે તરફ આવી ગયો એ બી. ઓકે, તો આ અરેન્જમેન્ટ થયું એ ટ્રાન્સ અરેન્જમેન્ટ થયું. ઓકે, અને એને વળી પાછા આપણે બીજા પેરેન્ટ્સની સાથે ક્રોસ કરવાનું છે. એની અંદર જીનોટાઈપ એઝ યુઝ્યુઅલ રહેવાનો છે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ શું થશે? ગેમેટ્સ ફોર્મેશન. ગેમેટ્સ ફોર્મેશનની અંદર જોઈએ તો આમાંથી કેટલા ગેમેટ્સ અને કેવા કેવા ટાઈપના ગેમેટ્સ બનશે? તો આમાંથી પહેલું ગેમેટ્સ બનશે એ પ્લસ બનશે, કરેક્ટ. બીજું ગેમેટ બનશે એ +B ગેમેટ બનશે. ઓકે, અને આ બાજુ તરફ જોઈએ તો આ પેરેન્ટ્સની અંદરથી ગેમેટ બનશે AB ગેમેટ. ઓકે, હવે વળી પાછું આપણે શું કરવાનું છે? F1, આપણે એની F1 સંતતિ શોધશું. આ ગેમેટને આની સાથે ફ્યુઝ કરી, આ ગેમેટને આની સાથે ફ્યુઝ કરીને, તો આપણને મળશે A+/AB, અને બીજું રિઝલ્ટ કયું મળશે? +B/AB.
AB મળશે. ઓકે, પણ આ રિઝલ્ટ મળ્યું તો એ રિઝલ્ટ પણ આપણને કોઈ પણ ટાઈપના ક્રોસિંગ ઓવર મળ્યું છે, ક્રોસિંગ કર્યા વગર મળ્યું છે, ક્રોસ ઓવર કર્યા વગર મળ્યું છે. ઓકે, તો અહીંયા એક ચાન્સ એવો પણ રહેશે કે આ જનીન વચ્ચે ક્રોસ ઓવર થઈ શકે છે. જો ક્રોસ ઓવર થયું હોય તો રિઝલ્ટ કેવું આપણને મળશે. ઓકે, તો અહીંયા છે એ વ્યતિકરણ થયા વગરનું રિઝલ્ટ છે, અને નેક્સ્ટ રિઝલ્ટ આપણને મળશે એ રિઝલ્ટમાં વ્યતિકરણ થઈને રિઝલ્ટ મળશે. ઓકે, તો આની અંદર આપણે જોઈએ કે આમાં પુનઃસંયોજન નથી થયું. ઓકે, પુનઃસંયોજન નથી થયું. અને બીજું રિઝલ્ટ આપણે જોઈએ તો જેની અંદર પુનઃસંયોજન થાય છે. તો પુનઃસંયોજન થાય ત્યારે આ પોઝિટિવ છે એ આ સાઈડ આવી જાય, અને આ સાઈડથી એ છે એ આ સાઈડ આવી જાય. ઓકે, અથવા તો તમે આ બીને આ સાઈડ મોકલો અથવા તો પ્લસને આ સાઈડ મોકલો, રિઝલ્ટમાં કોઈ ચેન્જ નહીં થાય. રિઝલ્ટ છે એ સેમ ને સેમ રહેશે. ઓકે, તો આપણે અહીંયા ક્રોસ ઓવર કર્યો, અહીંયા વ્યતિકરણ થાય છે, તો વ્યતિકરણ બાદ કેવું રિઝલ્ટ આવશે? પ્લસ આ સાઈડ જતું રહે છે, તો અહીંયા ઓલરેડી પ્લસ છે ને પ્લસ આ સાઈડથી અહીંયા ક્રોસ ઓવર થઈને આવશે, તો એક રિઝલ્ટ બનશે એ પ્લસ પ્લસ AB બનશે, અને બીજું રિઝલ્ટ બનશે એ AB/AB મળશે. ઓકે, તો આ બીજું રિઝલ્ટ મળશે, અને અહીંયા થયેલું છે એ પુનઃસંયોજન થયેલું છે. ઓકે, તો હવે વળી પાછા આપણા ક્વેશ્ચનની સાથે કમ્પેર કરીએ તો ક્વેશ્ચનની અંદર આપણને પ્લસ પ્લસ AB મીન્સ કે આ જે પણ રિઝલ્ટ મળે છે એવા રિઝલ્ટ અહીંયા મળ્યા છે. મતલબ કે આપણું જે જનીન અરેન્જ થયેલું છે એ કેવી રીતે અરેન્જ થયેલું છે? ટ્રાન્સ રીતે અરેન્જ થયેલું છે. ઓકે, હવે આપેલા ડેટા પ્રમાણે જઈએ તો અહીંયા 9 આપેલું છે અને અહીંયા 41 આપેલું છે. ઓકે, તો આપણે એક ફોર્મ્યુલા, બહુ બેઝિક ફોર્મ્યુલા છે, આપણે યાદ રાખશું, અને આપણને યાદ પણ છે કે રિકોમ્બિનેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ બિટવીન 2 જીન્સ. એટલે રિકોમ્બિનેશન હંમેશા 2 જીન્સના વચ્ચે આવેલા ડિસ્ટન્સની સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય છે. અહીંયા આપણે 9+9 છે એ બંનેને અને એના ઉપરથી આપણે વળી પાછું એક કન્ક્લુઝન તો કરી જ શકીએ છીએ કે આ જનીન છે એ 41 એના પર્સેન્ટેજ આવેલા છે. તો 41% આવેલા હોય મતલબ કે આ વ્યતિકરણ આની અંદર વધારે થયેલું છે, એટલે આ બે એકબીજાના સંલગ્ન નથી. ઓકે, આ એકબીજાના સંલગ્ન નથી, કારણ કે જેમ એની વચ્ચે ડિસ્ટન્સ વધારે એમ સંલગ્ન હોવાના ચાન્સીસ ઓછા. આની અંદર 41 જેટલું ડિસ્ટન્સ આપેલું છે, એટલે આવડા એકબીજાની સાથે બિલકુલ સંલગ્ન નથી. આ જનીન છે એકબીજાથી દૂર આવેલા છે, અને આ જનીન છે એકબીજાથી નજીક આવેલા છે. ઓકે, તો એ બેને આપણે જો પ્લસ કરીએ તો આપણને 18% મળે, અને આ બેને પ્લસ કરીએ તો મારા ખ્યાલથી 82% મળે. તો અહીંયા 82% છે એ રિકોમ્બિનેશન થવાના ચાન્સ છે, અને 18% છે રિકોમ્બિનેશન થવાના ચાન્સ નથી. રિકોમ્બિનેશન થવાના ચાન્સ ક્યારે ન હોય ભાઈ? ત્યારે જ ન હોય કે જ્યારે એ બે એકબીજાની સાથે બહુ નજીકથી જોડાયેલા છે. ઓકે, તો અહીંયા 18% સંલગ્ન જનીન છે એ 18% હશે, અથવા તો આને તમે સીધા પર્સેન્ટેજને સેન્ટીમોર્ગનમાં કન્વર્ટ કરી શકીએ છીએ આપણે. એટલે ડિસ્ટન્સ એ બંનેનું વચ્ચે સેન્ટીમોર્ગન હશે. આ C કેપિટલ છે, C સ્મોલ આવશે અને M કેપિટલ આવશે, એટલે 18 સેન્ટીમોર્ગન એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ હશે, અને ટાઈપ એનું કેવો રહેશે? ટ્રાન્સ રહેશે. ઓકે, તો આનું આન્સર શું આવશે? આન્સર આવશે કે ટ્રાન્સ ટાઈપના અરેન્જમેન્ટની અંદર, ઓકે, ટ્રાન્સ ટાઈપના અરેન્જમેન્ટની અંદર 18% અથવા તો 80 સેન્ટીમોર્ગન જેટલું સંલગ્નતા ધરાવે છે આપેલું જનીન. ઓકે, થેન્ક યુ.